હલો એન્ડ વેલકમ ટુ નુપાસ કિચન. અત્યારે આ સિઝનમાં લીલી અને પીળી લાલ ખારેક ભરપૂર માત્રામાં મળે છે. સિઝનલ ફ્રૂટ છે તો તેનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. અને આજે ચાલો મારા કિચનમાં આપણે ખારેકની વાનગી બનાવશું. આજે એ પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલતા નહીં બેલ આઇકન પ્રેસ કરવાનું, જેથી અવનવી રેસિપીઝનું નોટિફિકેશન તમને મળતું રહે. અહીં મેં 250 ગ્રામ પીળી ખારેક લીધી છે. તે સ્વાદમાં લાલ અને પીળી બંને મળે છે, તો તે સ્વાદમાં ઘણી ગળી હોય છે. તેના આ રીતે ઠળિયા કાઢી અને આપણે તેને સમારી લઈશું, કટકા કરી લઈશું. આ લીલી ખારેકમાં ભરપૂર મિનરલ્સ હોય છે. એનેમિક લોકોને તે જરૂર ખાવી જોઈએ. આમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. બાકી બધા ઘણા જ ખનિજ તત્વોથી ભરપૂર છે. જો આપણી ખારેક સમારાઈને તૈયાર થઈ ગઈ છે. બધી ખારેકના આ રીતે મેં કકડા કરી લીધા છે. હવે મિક્સી ગ્રાઇન્ડરમાં આપણે તેને વાટી લઈશું. ધ્યાન રહે, એકદમ પેસ્ટ નથી વાટવાની. પલ્સ મોડ પર બંધ ચાલુ કરી અને આપણે વાટી લઈશું, તો આ રીતનું ટેક્સચર આપણને મળશે. જુઓ, તેમાં ઉપયોગમાં લેવાતું 1 કપ દૂધ લીધું છે, 1/4 કપ સાકર છે, કેસર, ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંખડીઓ લીધી છે, અને ઘી. હવે સ્લો ફ્લેમ પર આપણે એક પેનમાં 2 ચમચી ઘી મૂકીશું અને તેમાં આપણે વાટેલી ખારેકનું મિક્સર એડ કરી દઈશું. હવે આને ઘીમાં સરસ સાંતળી લઈશું. આપણે સરસ થોડી એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું. સાંતળવાથી એનો સરસ કલર પણ આવી જાય છે અને જે એની કચાશ હોય ને તે દૂર થઈ જાય છે. હવે સાંતળાઈ ગયા બાદ મેં 1 કપ દૂધ ઉમેર્યું છે. તમે ઈચ્છો તો વધારે પણ ઉમેરી શકો છો, પણ મને આ ખારેકનો સ્વાદ વધારે આવે એવું ગમે છે, તો મેં દૂધ પ્રમાણમાં એડ કર્યું છે. ચોક્કસ માપ નથી, તમે વધતું ઓછું એડ કરી શકો છો. હવે આપણે આ દૂધ ઉમેર્યું છે, તેમાં જ ઉકળી અને આ ખારેક ચડી જશે. ખારેક ચડી જાય પછી આપણે 1/4 કપ કે તમે જે રીતની ગળપણ ઈચ્છતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરી લેજો. આ ખારેક આમ પણ પીળી ખારેક સ્વાદમાં મીઠી હોય છે, તો બહુ ખાંડની જરૂર રહેશે નહીં. તો મેં 1/4 કપ ખાંડ એડ કરી છે. હવે આપણે દૂધ અને ખાંડનું મિક્સર સ્લો ગેસ પર હલાવતા રહીને કૂક કરીશું, જેથી હલવો આપણો ચોંટી ન જાય. હવે મેં ફૂડ કલર એડ કર્યો નથી. મેં કેસર ઘોળી રાખ્યું હતું, દૂધમાં પલાળી રાખ્યું હતું, તે એડ કર્યું છે, તો તેનો જ સરસ કલર આવી જશે. હવે આ મિક્સરનું મોઇશ્ચર ઓછું ન થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું અને કૂક કરી લઈશું. ખજૂર તો આમ પણ એનર્જીથી ભરપૂર છે અને ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તો બાળકો અને વડીલો અને ઘરના સૌએ આને ખાવો જોઈએ. આ હલવો બનાવીને ખાવાની મજા આવી જાય છે. જો આપણું બધું જે મોઇશ્ચર હતું એ રિડ્યુસ થઈ ગયું છે અને આપણો હલવો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. જો આ રીતે ભેગું કરી લેવાનું. પેન છોડી દે છે આપણો હલવો અને સરસ સહેજ પણ તેમાં પાણીનો રેલો નીકળતો નથી. એ રીતે તૈયાર થઈ ગયો છે હલવો આપણો. છેલ્લે આપણે સમારેલા પિસ્તા, બદામ અને કાજુ એડ કરીશું. થોડા મેં ગાર્નિશ માટે કાઢી લીધા છે. જો હલવાનો કલર ખૂબ જ સરસ આવી રહ્યો છે અને સુગંધ પણ સરસ આવી રહી છે. મેં આમાં ઇલાયચી પાવડર એડ નથી કર્યો, તમે ઈચ્છો તો કરી શકો છો. જુઓ, તમને હું બતાવું, બહુ સરસ ટેક્સચર આવી ગયું છે અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગી રહ્યો છે.
કોઈ પણ કલર એડ કર્યા વગર જ આપણો હલવો સરસ મજાનો પીળો અને એકદમ સુંદર લાગી રહ્યો છે. છેલ્લે ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરીને સર્વ કરો. ગરમ ઠંડો તમે જેમ ઈચ્છો એમ ખાઈ શકો છો. હલવો કે શીરો ન્યુટ્રિશનથી ભરપૂર છે, તો તે જરૂર એકવાર ટ્રાય કરવા જેવો છે. જરૂરથી ટ્રાય કરજો. મારી રેસિપીઝ ગમતી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. ધ્યાન રાખજો તમારું.